હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે વ્હાઇટ સોસ પાસ્તા, એ પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો એના માટે હું યુઝ કરી રહી છું ડિસાનો બ્રાન્ડના એલ્બો પાસ્તા, જે બનેલા છે 100% ઘઉં તેમજ સૂજીના. આની અંદર મેંદો ઉમેરવામાં નથી આવતો, તેમજ આ સોર્સ ઓફ પ્રોટીન છે, ઝીરો કોલેસ્ટ્રોલ અને નો ટ્રાન્સફેટ છે. અને આની અંદર કોઈપણ જાતના આર્ટિફિશિયલ ફ્લેવર, આર્ટિફિશિયલ કલર કે પછી પ્રિઝર્વેટિવ ઉમેરવામાં નથી આવતા. 1 kgનું આ પાઉચ છે. આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો હવે આપણે રાઈસ કુકર ઓન કરી લેવાનું છે. તો અહીંયા મેં અગારો બ્રાન્ડનું રાઈસ કુકર લીધું છે. એની અંદર 1 કપ જેટલા આપણે પાસ્તા ઉમેરી દઈશું. 2 ગ્લાસ જેટલું આપણે એની અંદર પાણી ઉમેરી દેવાનું છે અને સ્વાદ અનુસાર એની અંદર નમક ઉમેરી દઈશું. થોડું આપણે તેલ ઉમેરી દઈશું, જેથી પાસ્તા એકબીજા સાથે ચોંટે નહીં. અને રાઈસ કુકરને ઓન કર્યા બાદ જે લો કાર્બનો ઓપ્શન છે એ સિલેક્ટ કરી અને હું 10 મિનિટનું ટાઈમર છે એ સેટ કરવાની છું. તો 10 મિનિટમાં આપણા પાસ્તા એકદમ સારી રીતના બોઇલ થઈ જશે. સાથે સાથે આપણે સ્ટીમરની અંદર આલુ પણ બોઇલ થવા માટે મૂકી દઈશું. તો રાઈસ કુકરની અંદર એક સાથે 2 કામ થઈ શકે છે, તો આપણો સમય પણ બચે છે. તો અહીંયા અમે આલુ પણ મૂકી દીધા છે. હવે આપણે રાઈસ કુકરને બંધ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો 2 મિનિટ લાસ્ટ આવી ગઈ છે. તો અહીંયા આપણું જે રાઈસ કુકર છે એ બંધ થઈ ગયું છે. તો હવે આપણે એને જે પાવર ઓફ છે ત્યાંથી બંધ કરી દઈશું અને લીડ છે એ ઓપન કરી અને આપણે એક વખત આલુને ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આલુ એકદમ સારી રીતના બોઇલ થઈ ગયા છે. તો આપણે સ્ટીમરને કાઢી લઈશું અને નીચે પાસ્તા પણ આપણા એકદમ સારી રીતના બોઇલ થઈ ગયા છે. તો પાસ્તાને કાઢી લીધા બાદ આપણે ફરીથી પોટને અંદર મૂકી દઈશું અને ફરીથી આપણે રાઈસ કુકરને ઓન કરી અને લો કાર્બ રાઈસ વાળો છે ઓપ્શન એને સિલેક્ટ કરી અને અહીંયા 5 મિનિટનું ટાઈમર છે એ સેટ કરી રહી છું. એની અંદર આપણે હવે થોડું બટર ઉમેરી દેવાનું છે. ત્યારબાદ એની અંદર ઝીણું સમારેલું લસણ ઉમેરી અને એને એકદમ સારી રીતના સાતડી લઈશું. આપણે તેની અંદર ડુંગળી ઉમેરી દેવાની છે. ડુંગળીને પણ આપણે બટરની અંદર સારી રીતના સાતડી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર કેપ્સિકમ ઉમેરી અને કેપ્સિકમને પણ એકદમ સારી રીતના સાતળી લેવાના છે. તો અહીંયા તમે તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો. જેમ કે કોર્ન ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો, ગાજર પણ ઉમેરી શકો છો. તો અહીંયા વેજીટેબલને આપણે એકદમ ફ્રાય કરવાના છે. બહુ વધારે પડતા આપણે એને કૂક નથી કરવાના, ફક્ત આપણે થોડા ફ્રાય કરી અને આપણે એને પ્લેટની અંદર કાઢી લઈશું. તો ડિસાનો બ્રાન્ડના જે પાસ્તા છે 100% ઘઉંના બનેલા હોય છે અને આની અંદર તમને સ્પગેટી, મેક્રોની અલગ અલગ વેરાયટી પણ મળી જાય છે. તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપીશ, ત્યાંથી તમે ચેક કરી શકો છો. જો પાસ્તા ખાવાના શોખીન હોય પણ તમે મેંદો ખાવાથી ડરતા હોય તો આ પાસ્તા ખૂબ જ સારા છે. ત્યારબાદ ફરીથી આપણે રાઈસ કુકરની અંદર થોડું બટર ઉમેરી દઈશું અને 1 ચમચી જેટલો એની અંદર મેંદો ઉમેરી દેવાનો છે અને બટરની અંદર મેંદાને એકદમ સારી રીતના રોસ્ટ કરી લેવાનું છે. થોડું થોડું કરી અને આપણે એની અંદર દૂધ ઉમેરવાનું છે. તો અહીંયા દૂધ છે એ આપણે ઉમેરીએ ત્યારે એની અંદર બિલકુલ પણ જે લમ્સ ના આવે એ વાતનું ધ્યાન રાખવાનું. તો એકદમ થોડું થોડું કરીને જ ઉમેરવાનું છે અને સતત એને ચલાવતા રહીશું, જેથી એની અંદર કોઈ પણ ગુટલીઓ ના પડે. તો અહીંયા મેં 1 કપ જેટલું દૂધ લીધું છે. તો અહીંયા દૂધને મેં સારી રીતના મિક્સ કરી લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર 1 ક્યુબ છે એ ચીઝનો ઉમેરી દેવાનો છે. ચીઝને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ એની અંદર થોડો કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું અને થોડું આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાનો છે. ત્યારબાદ આપણે જે સોટે કરેલા વેજીટેબલ છે એને ઉમેરી દઈશું. એને સારી રીતના આપણે મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર બોઇલ કરેલા પાસ્તા ઉમેરી દઈશું અને પાસ્તાને એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા એકદમ ક્રીમી અને ચીઝી પાસ્તા છે બનીને તૈયાર થઈ ગયા છે. એકદમ સારી રીતના મિક્સ કરી લેવાના છે અને લાસ્ટમાં આપણે થોડું એની અંદર નમક છે એ એડજસ્ટ કરી લઈશું. આપણે પાસ્તા બોઇલ કરવા સમયે નમક ઉમેર્યું હતું, તો અહીંયા થોડું નમક છે એ ઉમેરી અને એને સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણા વ્હાઇટ સોસ પાસ્તા છે બની અને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે રાઈસ કુકરને બંધ કરી દઈશું. તો અગારો રાઈસ કુકરની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે અને ડિસાનો એલ્બો પાસ્તાની જે બાઇંગ લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે. જો તમે ખરીદવા માંગતા હોય તો ચેક કરી શકો છો.
તો અહીંયા મેં પ્લેટમાં કાઢી લીધા છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા ક્રીમી અને ડિલિશિયસ વ્હાઈટ સોસ પાસ્તા બની અને તૈયાર થઈ ગયા છે. તમે આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.